કેમ છો? મજામાં મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ વ્લોગમાં. બાકી બધાની જય માતાજી જય રામાપીર. તો ભાઈ સવારમાં ભાઈ તાપણું કરી દીધું છે ભાઈ ચાલુ. અને બે તાપી છીએ ભાઈ ટાઈટે જવી પડે એને તો કોટ પહેર્યો છે, આપણે કોટે નથી પહેર્યો તો પણ કાઢી નાખ્યો ગરમી થઈ ને તે પછી પાછી ટાઈટ હોય ને તો પાછો તાપવા ભડકો કરીને પાછો તાપવા મળ્યા છે. જો હવે એ આગળનું શું થાય કઈ ખબર નથી, એટલે એ જોવા માટે તમે હે ને કન્ટિન્યુ આપણા વિડીયો જોતા રહીજો. તો ભાઈ જો અત્યારે ભાઈ આવી ગયા છે વાડીએ ને ભાઈ વાડી આવીને આ બધી તમને માંડવી પડે તો ભાઈ માંડવી શું કામ પાછી તમને ખબર છે? તો ભાઈ માંડવીનું કરવાનું છે ભાઈ આપણે દવણું, કારણ કે આપણે તેલ કઢાવવાનું છે ભાઈ. જો આ સલાખામાં અને આ પાથરી રહી એટલી નું દવણું થઈ ગયું છે. બાકી જો આમાં દાણા રહ્યા એમાં ખોખા છે, એ ખોખા આપણે વીણવાના છે. ખોખા વીણ લઈએ પછી આમાં બધામાં આપણે ભેગા કરી દઈએ એટલે દાણા અલગ રહે અને ખોખા અલગ રહે ને એક ઓલી લીલી થેલી રહી એમાં બાકી છે. એટલે એટલું દવણું થઈ જાય એટલે ભાઈ કામકાજ થઈ જાય પૂરું અને પછી ઘરે વહી જવી. તડકો થઈ ગયો છે, વાગી ગયા છે ભાઈ જો 10:40. બ્રાઇટનેસ ઓછી છે એટલે ભાઈ તમને થોડુંક ઓછું દેખાય ને ઓલી ગઈ છે ભાઈ નીણ વાટો ઠોરને નીણ નાખી દેવી. પછી થોડુંક દવણું બાકી છે એટલું દવણું કરી નાખ્યું. બપોર પછી આપણે કઈ ઘાણે મૂકી એવી ભાઈ તેલ કઢાવવા, એટલે ઘાણી કાઢી નાખવી એટલે કે તેલ આનું સિંગ તેલ કાઢવી નાખ્યું એટલે ભાઈ વાડીએ મૂકી એવી. એટલે વાડીએ હું ભાઈ ઘાણે મૂકી એવી. ગલતી से मिस्टेक हो जाती है ક્યારેક ક્યારેક, એટલે હાઈલા રાખે જસ્ટ મસ્તી માટે, બાકી કઈ નહીં. અને એટલું બાકી છે એક ઠેલી ને બાકી એટલું બાકી રહ્યું છે એટલું કરી નાખ્યું. તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રાખો. ચાલો ફટાફટ દઈનું કરી નાખ્યું. તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ભાઈ જો અત્યારે વાગી જશે ભાઈ 12:30. જો ભાઈ 12:33 થઈ છે અને ઢોરને નીણ અને પાણી પાઈ દીધું છે. અને હવે જો આટલું જ રહ્યું છે દવણું કરવાનું. તો હાલો હવે એટલું દવણું કરીને પછી ઘરે વહી જઈએ, પછી ઘરે જઈને પાછા મળશું. તો તમે બધા ક્યાંય જતા નહીં, તમારે ક્યાંય નહીં જવાનું, અમારે ઘરે જવાનું છે. એટલે તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. હવે એટલું થોડુંક જ રહ્યું છે એટલે થોડુંક થઈ જાય એટલે બાકી ઘરે વહી જાય. પછી જો આ ઢગલાને પોળા કરી નાખવી એટલે સુકાઈ જાય. પછી ઘાણી કઢાવવાની તમને આગળ કીધું જ તે. તો ચાલો એટલું ફટાફટ દવણું કરીને ભાઈ ઘરે જતા રહીને તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અને અત્યારે આપણે આવી ગયા છીએ વિલાસ કઈકીના એના પડામાં જામફળ ખાવા માટે. તો જો ભાઈ આવા જામફળ થાય છે, તમારે લોકોને જામફળ થાય છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. બાકી જો આપણા કઈકી કેટલી બધી જામફળી વાઈ દીધી છે. કાશી તું બેન બેન શું લેવા આવ્યા? જામફળ લેવા લીધા? જો એને જામફળ ખાવાનું ચાલુ કરી દીધું ભાઈ. જો આવા જામફળ છે, આવા જામફળ છે કબીર. અમે ઋતુબેન તો જાય બાપા રોજ પૂગી જાય જામફળ ખાવા. તમારે જેને ખાવા વી આવજો. નકરા જામફળ છે તો હાલો આપણે ખાવાના જામફળ. તો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા તો બાકી આપણે જામફળ ખાઈ લેવી. જેને ખાવા એ આલ્યો, ખાવા એ ખાઈ લો. ચાલો ઋતુબેન ને 1-2 જામફળ તોડી દઈએ પછી વ્યા જઈએ. કાબીન આમ કરો જામફળ. જો શું ખાવશો? જામફળ. તો ભાઈ જો અત્યારે આવી ગયા છે ભાઈ જામફળ ખાવા. સરસ મજાના જો ગુલાબી જામફળ છે. જો ઘણી બધી જામફળી છે અને ભાઈ જામફળ આવ્યા છે ભાઈ જમ જોઈ. હા સરસ મજાના જામફળ આવી ગયા છે ને ભાઈ, ખાવાની મજા આવે એવા જામફળ આવી ગયા છે. જો નકરા જ્યાં જોઈના જામફળ જ છે. જો સરસ મજાના જામફળ આવી ગયા છે. જો ભાઈ વાડીના ભાઈ દેશી જામફળ ખાવાની કઈક મજા છે. સરસ મજાના જામફળ છે. આ બાજુ આટો મારવા આવ્યા હતા બધા આવ્યા હતા ઋતુ તઈને. કા ઋતુ જામફળ ખાવા હતા ને તો બધા ભાઈ જામફળ ખવાયા હતા ને હવે લઈ લીધા થોડાક જો એટલા ખાવા. તો હાલો વાડીએ જઈને પાછા મળશું. તો કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો ભાઈ જો જામફળ ખાઈને ભાઈ અત્યારે આવી ગયા છે ભાઈ વાડીએ ખોવડે. જો તમે પાછળ જોઈને તો ખબર પડી જ ગઈ છે ક્યાં છે. એટલે ભાઈ જામફળ ખાઈને આવી જાય છે વાડીએ.
ને ભાઈ આજનો વિડીયો તો નાનો એવો છે કારણ કે બહુ લાંબો શૂટ નથી થયો, એટલે આજનો દિવસ ચલાવી લેજો. બાકી કાલે આપણે ફરી લાંબો વિડીયો ઉતારશું. તો બસ આજનો વિડીયો અહીંયા જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો. બાકી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી સાઈડમાં પેલ બેલ આઇકોન ઓલ ઉપર સેટ કરજો, જેથી કરીને અમારા વિડીયોની અંદરથી પહેલાં તમને લોકોને થાય. તો ફરી પાછા કાલે એક નવા જબરદસ્ત વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.